17મું અષ્ટક નિર્ભયતા. જ્યાં ભય ત્યાં અશાંતિ. જેને બીજાની અપેક્ષા નથી અને સ્વભાવની એકતાને પ્રાપ્ત થનાર છે તેને ભયની ભ્રાંતિથી થયેલા ખેદની પરંપરા અલ્પ પ્રમાણમાં કેમ ન હોય? ભય એટલે મળેલા પદાર્થો હાથમાંથી ચાલી ન જાય એનો ત્રાસ. ભ્રાંતિ એટલે પદાર્થોમાં સુખ છે. ક્લાંતિ એટલે કે પદાર્થોને મેળવવા અને સાચવવા માટે થતી દોડધામ. આ સંસારના તમામ સુખો ભયરૂપી અગ્નિથી ભસ્મીભૂત થયેલા રાખ જેવા છે. જે પણ આત્મા પોતાના સ્વભાવના ઉગાડ માટે પ્રયત્નશીલ બને છે તે ભ્રાંતિ, ભય અને ક્લાંતિના શિકાર બનતા નથી. નિર્ભયતામાં શાંતિ છે, આનંદ છે. પર પદાર્થોની સ્પૃહા, તેના ઉપર મમત્વ અને રાગ જીવને સદા ભયભીત કરે છે. માધ્યસ્થ ભયના અભાવમાં હોય છે. મધ્યસ્થ પુરુષોને પરમ વિવેકને લઈને આત્માનું અદ્વૈત, શુદ્ધ અને એકરૂપ સ્વરૂપ ખ્યાલમાં હોવાથી પર પદાર્થોની જરા પણ અપેક્ષા નથી. તેઓ જાણે છે કે જે આત્માનું છે તેને કોઈ લઈ જઈ શકવાનું નથી. જે આત્માનું નથી તેની કોઈ અપેક્ષા નથી. મારા જ્ઞાનાદિ ગુણો ક્યાંય જવાના નથી. તેથી તે ભય પરની અપેક્ષાથી રહિત બની આત્મ સ્વભાવમાં રમણતા કરનારા હોવાથી એમને ભય ભ્રાંતિથી થતા ખેદ અને ચિંતા ન હોય. યોગના પ્રેમિત વ્યાપાર જ સમાધિનું સ્થાન છે. સંસારના સુખ એટલે શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શના સુખ. સંસારના એક એક સુખની પાછળ અનેક ભયોના ભૂત ભટકતા હોય છે. રોગનો ભય, લૂંટાવાનો ભય, વિનાશનો ભય, અપકીર્તિનો, સમાજનો વગેરે અનેક ભયો રહેલા છે. ભય એ અગ્નિ છે, સુખને બાળી નાખે છે. પરમાત્માનું શાસન નિર્ભય બનવા માટે છે. વિશ્વમાં અનેક પ્રકારના સુખો છે. તેમાં જ્ઞાન સુખ એક જ એવું છે જેને ભયની આગ સ્પર્શી શકતી નથી. રંકમાંથી રાજા વૈભવશાળી બનાવવાની તાકાત જ્ઞાન સુખમાં છે. જ્ઞાન સુખ સર્વાતિશાયી સુખ છે. જ્ઞાન સુખ માટે હૃદયની ભાવના શુદ્ધ રાખવાની, વર્તમાન ક્ષણને બગડવા નહીં દેવાની. પરિણામની ધારા બદલાય તેમ ગુણસ્થાનક બદલાય. દાખલા તરીકે પ્રસન્નચંદ્ર રાજર્ષિ કોઈ આપણો અવર્ણવાદ કરે તો એકી સાથે અપયશ, દુર્ભગ, અશાતા, નીચગોય બધું જ કપી જાય, એટલે કે નિર્જરી જાય. વિષયોનો ઉપભોગ ઝેર જેવો લાગવો જોઈએ. ઠંડુ પાણી ગમ્યું એટલે અપકાઈનું કર્મ બંધાવે. ઉપયોગનો અભાવ તે પ્રમાદ છે. માટે ગમે તે પ્રસંગમાં જાઓ જ્ઞાનનું બખ્તર પહેરીને જવાનું, નહીં તો ભેદાઈ જવાય. તેનાથી બચવા માટે ચિંતન કરો. આપણને જે મળ્યું છે તે અદ્વિતીય છે. સ્વભાવ સુધારવો તે જ સાધના છે. જ્યાં સુધી કંઈ પણ છુપાવવા, ગુપ્તતા રાખવા, આપવા કે લેવાની ભાવના રાખો છો ત્યાં સુધી ભયની ભૂતાવળ વળગેલી જ રહેવાની. મહામુનિ પાસે જ્ઞાન દ્રષ્ટિ હોવાથી નિર્ભય છે. જગતને જાણવાનું રાગ દ્વેષ કર્યા વિના, જગતના ઉત્પત્તિ સ્થિતિ વિનાશને માત્ર જોવાના, જાણવાના, પરંતુ તેમાં ભળવાનું નહીં, એટલે કે રાગ દ્વેષ નહીં કરવાના. આ છે જ્ઞાન દ્રષ્ટિ. મુનિરાજ પાસે જ્ઞાનાદિ ગુણો ક્ષયોક્ષમ ભાવના છે. તે છુપાવવા, આરોપ કરવા યોગ્ય, ત્યજવા કે દેવા યોગ્ય નથી. તેથી તેમને ભય નથી. મુનિ ભગવંત અકિંચન, અપરિગ્રહી છે. જ્ઞાનાદિ ગુણો સ્વભાવભૂત હોવાથી સદા અવસ્થિત અને સુરક્ષિત છે તે વાસ્તવિક છે. જે જેવું ન હોય તેવું જણાવવું તે આરોપ છે. પોતાના શરીર પ્રત્યે મમત્વ રહિત છે. સદા જ્ઞાન સુખનો અનુભવ કરતા હોવાથી, પર પરિણતિનો ત્યાગ હોવાથી આપવા જેવું પણ કાંઈ નથી. જે સ્વગુણો છે તે અપાતા નથી. પરગુણો ગ્રહણ કરાતા નથી. વિવેકપૂર્ણ જ્ઞાનથી જ્ઞેય એટલે કે સ્વ અને પર પદાર્થને જોનારા મહાત્મા માત્ર દ્રષ્ટા છે. મહાપુરુષોએ જે વિશ્વના પદાર્થો બતાવ્યા છે, આરાધેલું છે, અનુભવેલું છે તે જ્ઞેય અને ઉપાદેય છે. જેટલી સાદગી વધુ તેટલી
ઉત્તમતા વધુ. ગોપનીય વસ્તુનો ત્યાગ કરાય તો ભયક્રાંતિ ન થવાય.